ભાઈ બેટા, આ તમને એમ નથી લાગતું કે જે આપણો અધૂરો વહીવટ રહી ગયો છે એ પૂરો કરવો જોઈએ? બાપુજી, હેની વાત કરો છો તમે? આ તમે છે ને ભોળા થાવમાં, તમને બધી ખબર જ છે. તમારા ભાઈએ તમારા લગ્ન વખતે જે કરિયાવર આપવાની વાત કરી હતી, હે, એની વાત કરું છું. પણ બાપુજી, હવે લગ્નને તો ઘણાય વર્ષ વીતી ગયા છે. હવે હવે શું જરૂર છે? તો શું થયું? હે, માન્યું કે એ દિવસે તમારો વેત નહોતો કરિયાવર દેવાનો, એટલે જ હું થોઈ હતો કે કાંઈ વાંધો નહીં, જેથી થાય સગવડ તેથી કરજો. તો હવે તો કરવો પડે કે નહીં? હવે તમારા ભાઈને શું ખોટ છે? હે, રૂપિયા કમાય છે તો વહેલી તકે છે ને એને કેણ મોકલાવો અને આ કરિયાવરનો વહીવટ છે ને પૂરો કરો. પણ બાપુજી, એ તમારી હંધીએ વાત હાસી કે મારા ભાઈએ કીધું હતું, પણ આપણે અહીંયા ક્યાં ખોટ છે? કંઈ કમી થોડીક છે આપણે અહીંયા? આપણે ભગવાનની દયાથી એને ઘણું કુદરતી આપ્યું છે, તો હવે શું જરૂર છે? બધું છે, પણ એ કોણે આપ્યું છે? હે, અમારા કાંડાની મહેનત છે, અમારા બાવળાને બને પેદા કર્યું છે. અને રહી વાત કરિયાવરની, તો એ તો છે ને રિવાજ પ્રમાણે આપવાનો થતો જ. તો આ તો અમે ભલા માણા એટલે તમને છે ને આટલી મુદત દીધી, નકર છે ને તેથી જ લઈને આવવાનું હતું તમારે. વગર કરિયાવરે છે ને આ ઘરમાં તમારા પગલાં જ ન પડત. સમજી ગયા તમે? બાપુજી, મારા ભાઈએ તો બિસાડાએ બહુ ગરીબાઈ જોઈ છે. હવે ભગવાનની દયાથી ને હવે સારું છે, પણ એટલું બધું સારું પણ નથી કે હજી કરિયાવર કરી શકે. બાપુજી, આ વાતને ભૂલી જાવ ને હવે. હવે તમે છે ને તમારા ભાઈનો પક્ષ લેવા અને જે વહીવટ પૂરો કરવાનો છે એ કરો, નકર છે ને મારું મગજ જાય પછી. બાપુજી, જો તમે તો વડીલ છો આ ઘરના, મારે વધારે બોલાય તો નહીં, પણ તમે સમજી શકો છો ને કે મારા ભાઈએ તો બિચારે બહુ મહેનત કરી છે અને મહેનત કરીને આટલું ભેરું માન કર્યું છે. તે અમારે પણ છે ને એમને વરસાદ નથી વરસ્યો, એ પરસેવો પાડ્યો અમે રાત દિવસ, તો એ અમારી પરિસ્થિતિ આવી રહી છે. સમજ્યા? આ દીધેલા કોલ હોય ને એ વાયદા ભૂલી ન જવાના હોય. એટલે છે ને ખોટી વાત કરતા નહીં. તમારા ભાઈને કેણ મોકલાવો અને બસ જે કરિયાવરમાં આપવાનું છે ને એ કરિયાવર આપો. પહેલાં કરતાં છે ને 10 ગણો આપવો જોઈએ. બાપુજી, પણ આપણે ક્યાં કઈ ઘટે છે? તમને કઈ વાતનું દુઃખ છે? અરે ભલે ન ઘટતું હોય, મારે કરિયાવર જોઈ છે. જે વાત થઈ ને એ વાત પર હું અડગ છું, બીજી કોઈ વાત મારે જોતી નથી. અને આઈના રૂપિયા છે ને એ મારા છે, મારા દીકરાના કમાયેલા છે. તો તમારા દીકરા તો હું મારાય ધણી થાય છે ને. ત્યાં શું થઈ ગયું? લગ્ન પહેલાં તો નહોતા ને ધણી? ધણી ત્યારે જ થયા ને તમે અહીંયા આવ્યા એટલે, અને કરિયાવર લાવવાના હતા એટલે ધણી થયો મારો દીકરો તમારો. નકર છે ને અમને બહુ માંગા મળતા હતા કરિયાવર આપવા માટે, કોઈ ના નહોતું પાડતું. અને તમને જે નક્કી થયું ને એના કરતાં તો 5 ગણું કરિયાવર તેથી મળતું હતું અમને. બાપુજી, તમારી હંધીએ વાત હાસી છે, હું ક્યાં ના પાડું છું, પણ હવે હજી 6 મહિના લગ્નને થયા હોય અને કરિયાવર માગીએ ને તો સારું લાગે, પણ હવે તો ઘણાય વરસ વીતી ગયા છે, હવે થોડું સારું લાગે. હા, એટલે તમે તો ભૂલી જ ગયા છો ને કે મારા ભાઈને શું કામ રૂપિયા આપવાનું કહું, ખર્ચો કરાવવાનું કહું. એ તમારી દાનત જ નથી. તમે ભાઈ બહેન છે ને બે ખરખા છો. આ ખોટા વાયદા કર્યા હતા તેથી મારી હાથે છેતરપિંડી થઈ છે ને એવું મને લાગે છે. એટલે છે ને મારે કરિયાવર લેવાનું થાય જ છે કોઈ પણ સંજોગોમાં. બાપુજી, આમાં ક્યાં અમે છેતરપિંડી કરી? જ્યારે તમે જાન છોડીને આવ્યા હતા ને લગ્નનું નક્કી કરવા આવ્યા હતા ત્યારે હંધીએ વાત મારા ભાઈએ તમને જણાવી દીધી હતી. અમે કાંઈ છુપાયું નથી એમાં. એ મારે અત્યારે કાંઈ સાંભળવું નથી થતું. તેથી વેત નહોતો, આજે તમારા ભાઈનો વેત છે અને આપી કેમ છે તો કેમ નથી આપવું એને? એના બેનને સુખનું નથી પડી? હે, એનાથી સાબિત તો આ જ થયું ને કે ભાઈને એની બેનનું સુખ જોતું જ નથી. બાપુજી, એવો કયો ભાઈ હોય કે એનું બેનનું સુખ ના જોઈ શકે? તો પછી કેવડાવી દો ને. મારે છે ને લાંબી લપન છપ્પન નથી કરવી. તમે રહ્યા વવારું માણા અને કાલ સવારે કોઈ ગામમાં છે ને મને તમારી હાથે બોલતા જોવે ને તો મારી ઇજ્જતના ધજાગરા ઉડી જાય. જે કરવાનો છે વહીવટ એ પૂરો કરો. કેરીનો ફાલ વણ સારો છે હો.
આ કેરીઓ ઉતારો આવે ને માર્કેટમાં વેચી દઈ તો આ વખતે છે ને આવક થોડીક સારી થાય. કેમ હું છું? કેમ આમ આવું મોઢું લઈને આવી છે? હું છું કઈ? હું છું કે ને? કેમ ઉદાસ છો? મારાથી કઈ ભૂલ થઈ ગઈ? ના. તો કોઈ ઘરમાંથી કઈ કીધું છે? હા. કોણે કીધું? બાપુજી. બાપુજીએ કીધું? હા. રોટલો બનાવવાનું કીધું? ના. કટાણાનો? ના. તો બીજું એવડી એવું શું કીધું કે તારો ચહેરો આમ ખીલેલા કમળ જેવો હતો તો આમ મુરઝાઈ ગયો? મુરઝાઈ જ જાય ને. પણ એવું તો શું કહી દીધું તે તું આવું મોઢું લઈને આવ્યું તો ક્યાં તો ખબર પડે હા, ને. જોઈ લો પેલા કેવું મોઢું છે ને જોઈ લો. પણ જો એમ નથી, હું ખાલી પૂછું છું, મારે પૂછવાનો હક તો છે ને કે તું કેમ ઉદાસ છો એમ. હા બાપુજી જુઓ ને, આ અત્યારે એમ કહે છે મને હવે ઈ કે પેલા તારા ભાઈની ઈ કે પરિસ્થિતિ ખરાબ હતી, ઈ કે હવે તો ઈ કે બહુ સારું છે, તો ઈ કે કરિયાવર ઈ કે લઈ આવો ને ઈ કે. બાપુજીએ કરિયાવરની માંગણી કરી અત્યારે? હા. પણ તે કીધું નહીં, હવે લગ્નને 5 વર્ષ થઈ ગયા, હવે થોડો કરિયાવર હોય કાંઈ. મેં નહીં કીધું. તોય માંગણી કરી? તોય કરી. એટલે બાપુ તો કોઈ માણસ છે? હવે આને રૂપિયાની ભૂખ કેદી જાહે? મને તો એ હળ નથી પૂછતી. મને કહે કે 5 વર્ષ થઈ ગયા, 10 વર્ષ થઈ ગયા, કે 15 વર્ષ થઈ ગયા હોય, ઈ કે હવે તો સારું છે ને ઈ કે હવે ઈ કે કરિયાવર કયો ઈ કે આપે ઈ કે ગાડા ભરીને ઈ કે. લ્યો, આ બાપુને 60 વર્ષ છે ને તો 60 વર્ષ માણસ સઠિયા જાય ને એ કહેવત છે. એમ નહીં, હું એમ કહું છું આપણા ઘરમાં ક્યાં કઈ ખોટ છે? કાંઈ ખોટ નથી, નાખ્યાનો માગ નથી. હા, ઘટતું હોય તો બોલો, તો હું મારા ભાઈને ત્યાં જઈને કઈક કહું કે ભાઈ દાણા બાણા નાખી જા કાંઈ ઘરમાં. ઘટતું નથી, તું જો છો ને નાખ્યાનો માગ નથી. આ ભગવાનની દયાથી હંધુય સારું છે. તો પછી હું કામે આ લાલચ કરતા છે? હા જોવો ને, આ ઘરમાં એટલા હું તો ઘરેણા પહેરું છું, તમને ખબર છે ને, જોઈ લ્યો આજી હમણાં કરાવ્યું તો એ છે, અને બીજાય પડ્યા છે, તો પછી હવે હું એને લાલચ છે કઈ ખબર નથી પડતી. વાત તો તારી સાચી છે, પણ બાપુજીની લાલચ તને ખબર તો છે ને પહેલેથી છે, અને તું તો 5 વર્ષથી ઓળખશો, હું તો નાનેથી ઓળખું છું. એ પાયનો હિસાબ કરે છે, પણ આ પર્યાવરણની માંગણી કરીને આ વાત બાપુજીને મને ગળે નથી એમ ઉતરતી. નહીં, હાલો હું કદાચ કહી દઉં, પણ હવે 5 વર્ષ પછી હું કહું મારા ભાઈને તો એ સારું લાગે? નો સારું લાગે ને. એ હા, લોકો આપણે કઈ ગરીબાઈ હોય ને 2-5 લાખ રૂપિયા ઘટતા હોય અને હું ત્યાં કેવા જાઉં ને લેવા જાઉં ને તો કઈક વ્યાજબી કહેવાય, પણ હવે ભગવાનની દયાથી ને આપણે તો હંધુય સારું છે. મારા ભાઈને ભલે અત્યારે સારું છે, પણ એનાથી 10 ગણું તો આપણે સારું છે. હા, તારા ભાઈને સારું છું એ તો સારી જ વાત કહેવાય, પણ બિચારે મહેનત કેવડી કરી છે જિંદગીમાં. રાત ને દી તોડામણી કરી છે. હા, દી ને રાયતા માથે છે ને આમ તડકો કેવો હોય છે, બિસાડો બીમાર પડી જાય છે, એટલી મહેનત કરી છે, એમને ભેરું નથી કર્યું ને. એમાંય હું હવે કહું એને કે કરિયાવર તે, એટલે પછી શું થાય? જો કે ભાઈ દય જ દે એની બેનને, પણ મારો તો આત્મા બળે કે નહીં? હાથમાં તો બળે જ ને. અને તે કીધું એમ ખરેખર કહું ને તો બિચારે ભૂખ્યા રહીને દી કાઢ્યા છે, મને ખબર હોય ને મારા હાળાની. અને ભગવાન એને હવે સામું જોયું છે તો એને સારું થઈ ગયું, એનો મતલબ એવો થોડો છે કે લગ્નના 5-5 વર્ષ પછી કરિયાવર આપે. એ મને નહીં, તમારે છે ને બાપુજીને. બાપુજીને કહે તું તારે, હું કહે હવે કીધા વગર થોડો રહું. આ તને સંભળાવી દીધું ડાયરેક્ટ કરિયાવરનું, એવું થોડું હાલે કાંઈ. આ તો છે ને તમને આજે કીધું, આ કેટલા દીથી લોહી પીવે છે. આ જે દીનું મારા ભાઈના ઘરમાં સારું થયું છે ને, હા તે દુનું મને કહે છે, પણ આજ થોડુંક વધી ગયું હતું ને ત્યારે મેં તમને કીધું. પણ એટલા બધાથી હું કામ સહન કર્યું? જ્યારે પહેલી વાર કીધું ને ત્યારે જ તારે મને કહી દેવાનું હતું. મને એમ થયું કે આથી ભાઈ વાત પતી જાય તો સારું, આ થોડાક દી બોલ બોલ કરશે પછી આ ફેડા છે ને સાનું મના બેહી જાહે, મને એવું હતું. પણ આ તો રોજ વધતું જાય છે, એટલે મને એમ થયું કે લાવો ને તમને વાત કરી દઉં. સારું છું વાત કરી તો મને ખબર તો પડે કે હું ઘરે ન હોઉં તો એ કેવું તારી યારે વાતું કરે છે, ખબર પડી જાય ને મને. પણ તું ઉપાધિ કરીમાં, હું છે ને બાપુજીને 2 મીઠા શબ્દોમાં સમજાવી દે, અને જો મીઠા શબ્દોમાં નહીં સમજે ને તો પછી મારી ભાષામાં સમજાવે. જો હું બીજું કંઈ કહેવા નથી માગતી, હું તમને એટલું જ કહું છું, મારા ભાઈને છે ને બિસાડે માન હવે સારા દાડા જોયા છે, તો હવે છે ને બાપુજીને મહેરબાની કરીને સમજાવજો તું કે છે ને કેવા ગાંડા વેડા કર્યા છો. હું એ વાત કરું હે કરી દે બસ. સારું, હું જાઉં છું. હા જા. બાપુ
હું સાંભળું છું. હે એ વળી કંઈક નવું સાંભળ્યું પાછું? નવું કાંઈ નહીં થાય. ઘરમાં તમે જલપાઓને શું કીધું? આ કરિયાવરની કંઈક વાત કરતા હતા. હું કામ વાત કરી એને કરિયાવરની? કેમ નહીં? હે, જે વાત થઈ હોય ને એ વાત યાદ કરાવડાવવી પડે, સમજી ગયો? અરે એ 5 વર્ષ પહેલાની વાત છે. લગ્નને 5 વર્ષ થઈ ગયા મારે. એ ભાઈ, સમયની છે ને કોઈ મર્યાદા ન હોય. અને તે દી એને વેત નહોતો ને એટલે એણે જ કીધું તું કે વેત થાય ને તે દી હું મારી બેનનું કરિયાવર કરી દઈ. એટલે વડીલ અત્યારે એના લગ્ન થઈ જવા દો, સમજી ગયો? અને તઈ તમે છે ને તમે હજુ નાના કહેવા, અને તે દી તમને ખબર નહોતી પડતી અને આજે તમને વ્યવહારમાં કોઈ ખબર નથી પડતી. એટલે બોલવાનું છે ને મારી સામે તો બંધ જ રાખજો તમે. તમારી સામે તો નથી બોલતા, પણ એટલું દરેક તો કહેવું જ પડે ને કે આ 5-5 વર્ષ પછી તમે કરિયાવર માંગો. ગામમાં લોકો વાતો નહીં કરે તમારી? એ જેને જે કર્યું એ કરે. મારે વાત થઈ છે અને મારે કરિયાવર લેવાનો થાય છે. પણ એ બિચારાનું શું મજવું? હવે 5 વર્ષ પછી તમે કરિયાવર માંગો તો એ બિચારો હું કરવાના આપે? પણ હવે એમ કેમ ભિખારી છે તારો હાળો? અરે ભિખારી કાંઈ નહીં. એટલું બધું બને છે તને હાળાનું? તો બળે તો ખરું જ ને હાળો હોય તે. આપણે બાયડી ના થઈ ગયા તમે, બાયડી ના 5-5 વર્ષમાં. કાંઈ બાયડીના નથી થઈ ગયા બાપુ. તમે એવી ખોટી વાત વ્યવહાર છે ને, વ્યવહારે બોલાવો ને, વ્યવહારે કાગડો કાળો. આથી કાળો જ રહે. એ દૂધમાં નાખો તો કાળો જ રહે. બંધન ખબર પડે. આ અટાણે અહીંયા ઇજ્જત આબરૂની પડી જ તમને. ગામમાં લઈને આવશો ને કરિયાવર, તે ગામમાં વાતું કરશે હંધાય તે ખબર પડશે. એ મને છે ને ગામ હું કે લોકો હું કે એની જરાય પડી નથી, સમજી ગયો ને? મારે છે ને એને કરેલો વાયદો નિભાવવાનો છે, બરાબર? હું વાયદો બાપુ કઈ વાતની કમી છે આપણને? તમે સમજવાનો કેમ પ્રયાસ નથી કરતા? એ ઈ નાખી ગયા બધું આયા. હે, ઈ હું કરવાના પૈસાથી જલસા કરવી છે અમે? કાંઈ નથી કરતા એના પછી? પૈસે. પણ હું એમ કહું છું આપણે શું કરવો કરિયાવરને? કાંઈ નાખ્યાનો માગ નથી આપણે. તમે સમજો બાપુ. કરિયાવર જોઈ એટલે જોઈ, સમજી ગયો તું? હું જીદ કરવો છો હવે? આ ઉંમરે યાર થોડું બધું સારું લાગે બાપુજી તમને આ બધું? જો આ તું મારો દીકરો છો ને એટલે આટલું સાંભળી લઉં છું, સમજી લેજે. હે, નકર છે ને હું પારકાનું તો આટલું એક શબ્દ નો સાંભળું, સમજી ગયો તું? મને ખબર છે બાપુ, તમે વટથી જિંદગી જીવા છો, કોઈનું સાંભળ્યું નથી. પણ હું તમને છે ને કાંઈ આ કડક વેણથી નથી કહેવાય. તમને ખાલી કહું છું કે બાપુ આ બધું ન માંગો ને ન કરો તો સારું એમ. મારે જે કરવાનું છે ને એમાં કોઈ સલાહ મને ન દેવી, સમજી ગયા તમે બધા? અને હું કંઈ ખોટું માંગતો નથી. જે રીતે વાત થઈ હતી ને એ રીતે જ કહું છું કે ભાઈ તેથી વેત નહોતો એટલે નહોતું આપ્યું, હવે વેત થઈ ગયો છે તો એને આપવાનું થાય છે. અને એ જ શરત હતી, બરાબર છે? તો એ શરત એને પાળવી પડે, તારો હાળો હોય કે પછી ગમે તે હોય. મારે બીજું કાંઈ જોવાનું નથી. કયા મોઢે તમે કરિયાવર માંગશો? 5 વર્ષ કેડે હવે થોડું સારું લાગે બાપુજી. મારું કહેવાનો ખાલી એટલો જ મતલબ છે. એ એકનું એક છે ને મને સાંભળીને મારા કાન પાકી ગયા છે, સમજી ગયો તું? બીજી કોઈ વાત હોય ને તો કર, મને બધી ખબર પડે છે. તમે તો એક વાતે સમજવા તૈયાર નથી. સમજવું? જે વાત સમજવા જેવી છે જ નહીં એને મારે કઈ રીતે સમજવી? હે, તમે બધા સમજાવશો મને? અમારે એમને થોડા કર્યા જ મેં કાંઈ સમજાવતા નથી. કયા મોઢે મારે એને કહેવું ને મારા હાળાને એ વિચાર કરું છું. એ તારે કાંઈ કહેવા નથી થતું. એ તારે વચ્ચે પિક્ચરમાં આવવાનું નથી થતું, સમજી લેજે. હે, આ વાત મારી હારે થઈ છે. વાત તમારી યારે થઈ હોય પણ સાંભળવાનું તો મારે રહે નાખી જિંદગી કે તમારા બાપાએ મારી પાસે 5 વર્ષ કેડે માગ્યો કરિયાવર. તારી બાયડી ના પાડે છે? હે, તો કે હું એને ઠમકોરું? મને બધું આવડે છે ભાઈ. શામ દામ દંડ ભેદની નીતિ બધી ખબર પડે છે મને, સમજી ગયો તું? અંધી ખબર છે તમારી. મારે છે ને મારું વચન છે ને, પણ મારે છે ને મને મળેલું વચન સામે વાળે પૂરું ન કરે ને એટલે એ મારા મગજમાંથી માણા ઉતરી જાય, સમજી ગયો તું? બસ નહીં બાપુજી, તમારા મનમાં એટલી બધી રૂપિયાની લાલચ ક્યાંથી આવી? એ તારે જે સમજવું તે સમજ. એમ આ લાલચ ગણ તો લાલચ, અને કરિયાવર મારે જોઈ છે તો એ મારી જીત ગણતો જીત, સમજી ગયો? એકવાર કહો બાપુજી, જીદ ન કરો આવી, ન સારું લાગે આ બધું. એ અટાણે છે ને તમે પથ્થર ઉપર પાણી રેડી રહ્યા છો. તમે ગમે એટલા સમજાવશો ને મને રત્તી ભર ફરક નહીં પડે. મારે જો આ તો વહુને સીધું કીધું છે ને એ કેણ નહીં મોકલાવે તો હું સીધો તારા હાળા પાસે પૂગઈ, સમજી લેજે. પછી મને નહીં કહેતો કે બાપુજી તમે મારી સાસરીમાં કેમ ગયા. મારું સાસરિયું છે 1.25 લાખનું, મારો સાયબો છે 1.25 લાખનો. હું તો એટલી ખુશ છું ને મારા સાસરિયામાં કે વાત જ જવા દો.
हाय हे तो ठीक बड़ा राज कैसे देखा तो नहीं राज સાસરીઓ 1.25 લાખનો, મારો સાહેબો 1.25 લાખનો. 1.25 લાખ રૂપિયા જ કિંમત ખાલી 1.25 લાખ રૂપિયા જ મારી કિંમત નાખી તે. પણ કરોડ રૂપિયા તમને સૂટ ન કરે ને કા મારો સાહેબો છે કરોડનો કેવું લાગ્યું રેવા દે નો મેળ પડ્યો ને એ નહીં ભેળું થાય. ઊભી થા. બે વજન ઘડીક તમે મને હિસકો નાખતા હો ને હું આમ હિસકતી હો કોઈ દેવો દી આવ્યો મારે લ્યો બસ હિસકા નાખો. આ હું તને શું કહું, ભાઈ ટાઢક વળી આ તું કેમ આમ નાના છોકરા જેવું કરે છે? ક્યાં નાના છોકરા જેવું કર્યું અને એમાંય તે આ કોઈ પણ સ્ત્રી હોય એના પતિ પાસે લાડ નહીં કરે તો ક્યાં કરશે બીજે એ વાતે હાચી. અને એમાંય તે મને પૂરેપૂરી ઉમ્મીદ છે કે તમે મને નાના છોકરાની જેમ જ રાખશો હા એ તો બરાબર હે છે. ને? હા તું મોટી ક્યારે થાય? મોટી જ છું ને હું નથી મોટી આમાં મને કઈ લાગતું નથી. એમાં એવું છે ને આ મને અત્યારે છે ને આમ એવું થાય છે ને કે ઓલા ઘોડિયામાં નો મારા છોકરાને હિસકતો હોય એવું મને લાગે. હસાન મનાર્યો ને ઈ તો ખાલી એમ તો મારા ભાઈ કહેતા હતા હો કેતા હતા ને એમ કહેતા હતા કે બટા તું વધી તો ગઈ પણ બુદ્ધિનો વિકાસ ન થયો હા તો નથી જ થયો. તાર ભાઈ હાસુ જ કીધું, બુદ્ધિનો વિકાસ જરાય નથી થયો. આમ ઊભી થા તું છે ને. એમ નહીં પ્રેમથી ઊભી કરો ની હે ભગવાન. ઊભો થા મારા દીકરા, ઊભો થા. ઊભી થાને નકર આગળ એક મૂકી દે. ન થાવું હવે મારું ઊભો હે ભગવાન. જો મારી વાલી વાલી ઊભી થા બસ. ઊભો થાવ. હા બરાબર. આમ આવું કરતા હો તો કેટલા વાલા લાગો તમે મને હા આ છે ને બધું મારે આવું જ કરવું હોય પણ વાંહે કામ ધંધો હોય ને પાછું આપણે 24 કલાક આવું કર્યા કરીએ તો પછી કમાવા ક્યારે જવું? તો પણ હું ક્યાં તમને કહું છું કે આ 24 કલાક મારી પાસે બેઠા રહ્યો ખરેખર એટલા દિવસ ખાલી આજ કીધું કે મારો હાથ પકડીને મને ઊભી કરો બસ બસ લો ઊભી કરીને તને પ્રેમથી ઊભી કરીને હવે હું તને શું કોઈ વાત કહું સાંભળ. હા જલુબેનનો ફોન આવ્યો હતો. શું કર્યા હતા એ એમ કહેતા હતા કે હા એના હાહરાએ છે ને કરિયાવર માંગ્યો છે. ઘરિયાવર માંગ્યો છે હા હા એના લગ્નને કેટલા વર્ષ થઈ ગયા અને આટલા વર્ષ પછી ઘરિયાવર માંગે એના હારા ના ના આ વાત એની ખોટી છે બિલકુલ. હું એ જ કહું છું એના લગ્નને આજ 5 વર્ષ પૂરા થવા આવ્યા તો હવે કરિયાવર માંગ્યો. એણે એવું કીધું કે ત્યારે ફર નહોતી હવે તો ફર છે ને તો હવે કરિયાવર આપો. હવે એને કઈ વાતે સમજાવવા કે ભાઈ દેવાનું હતું એટલું તો તમને દીધું છે હે ત્યારે થોડું ઘણું ઓછું આપ્યું ત્યારે ફર ઓછી હતી પણ 5 વર્ષ પછી માગો એ કાંઈ સારું ન લાગે એટલે જલપાબેને કીધું કે ભાઈ આવી વાત થઈ મેં કીધું સારું કંઈક રસ્તો કરશું આપણે તો બીજું કંઈ કહેવાય નહીં. છે આ માણાની મલકની લાલચ જ નથી ખૂટતી એલા. અરે એ તો છે ને એનો સ્વભાવ જ એવો છે હાવ કૂતરા જેવો હે એને ક્યાંક ખોટ થોડી છે. હવે આ ગામમાં વાત ફેલાય તો કેવું લાગે કે 5 વર્ષ પછી કરિયાવર માંગ્યો લોકો સાંભળવાનું તો આપણે થાય ને બે વેલા રાતે. પણ હું એમ કહું કે આ ઈ કરિયાવરની માંગણી કરે છે એટલી બધી તો સલ્ફાબેન ને દુખી તો નથી કરતા ને? હવે જો આમાં છે ને ત્યારે માણસ લાલચથી થઈ જાય ને હાથ રાખી સમજો જ્યારે માણાના મગજમાં લાલચ ભરાઈ જાય ને ત્યારે 100 પ્રકારના વિચાર આવે ન કરવાના ખેલ કરે. હવે જલપાને એને કીધું છે હવે જલપા હામી નાના કાની કરે તો એ પછી કંઈક બોલવાના જ છે ને ડખા થવાના જ છે. ખબર જ હતી મને કે આ લોકો એક દી જાત દેખાડશે જ કેમ કે જે શરૂમાં જલપાબેન ને જોવા આવ્યા ને વેહળા કર્યું લગ્ન કર્યા ને તો આ તુલસીના પાના નાના પડતા હતા અને જોયું અટાણે કે એના પાના ટૂંકા પડે છે. એ જ વાંધો છે એ જ વાંધો છે. હા છે ને માણાના મગજ ક્યારે ફરી જાય ને કાંઈ નથી. પણ આની માટે છે ને આપણે એક થકોઈને ખાવો પડશે મળીને વાત કરી લઈએ કે ભાઈ હું છે ને હું નહીં પછી આમાંથી જો વધશે ને તો બેન દુઃખી થાય હે અને કાં પછી બેન બનાવીને અહીંયા તેડાઈને વાત કરી લઈએ કાંઈક રસ્તો કરવો પડશે. સાચી વાત છે તમારી. હા વિચારી કંઈક હા પણ આમ છે ને બહુ મગજમાં તું પછી ભરાવી નહીં રાખતી ને કે તું પાછી એક ટાઈમ મારે બીજો તું માંદી પડી પછી મારે એની ઉપાધિ રહે હે. હવે કરી હું હિસકા ખાવ તું મને હિસકો નાખજો.
હે જય શ્રી કૃષ્ણ કાકી સારું એ જય શ્રી કૃષ્ણ હો હાય બેટા કેમ છે તબિયત પાણી બસ મારા તો હારા તારા કેવા છે કે હા મારા તો એકદમ સારા છે પણ તમે આ કેટલા સમયથી ઘર બધું ભૂલા જ નથી પડતા હા ભૂલી ગયા છો તમે હા મેં બેન અમે આપી દીધી તો તમે તો વહેલા થઈને અમારે ઘરે કોઈ દી આમ સાની રકમ બેઠી કરવા નથી આવતા કા એ બધી વાત હાસી પણ જો અત્યારે કામ વગર ના જાય ને એની કરતા જો કામ હોય ને માન હોતા જાય ને એ સારું પડે હવે કામ વગર ધોડા જાય ને તો પછી અખો આવી જાય આપણાથી એમ થાય કે આ હું ધોડા આવતા હશે એની કરતા છે ને કામ હોય ને તો એ જવાનું જો પ્રસંગ હોય કે બીજું કઈ કામ હોય તો હું નથી આવતી હા એ વાત તમારી સાચી છે પ્રસંગમાં તો તમે ઉભા રહ્યો છો હા પણ એમ કારક એમ આટો પારી કરાય કાયમ ક્યાં આવવાનું તમને કારક તો અવાય છે પણ એઠી કરવા કઈ વાંધો નહીં એ વાત હાસી પણ હમણાં એ બાજુ છે ને આવી જ નથી હવે હું તમને શું કહું કાકી હા હું તમારી પાસે ને હું ખાસ વાત કરવા આવ્યો છું હા તો બોલ ને બટા જો મારથી થાય એમ હશે તો હું કરાય તમારથી થાય એમ છે ને એટલે તો તમને કહેવા આવ્યો છું નકર તો બીજા કોઈને ન કહું હા તો બોલ શું કામ આ છે તમારા ભાઈ છે ને અમારે વેવાય હા એને તમે કંઈક સમજાવો ને એમ શું કર્યું એનું હું કર્યું હું આ આખા ગામમાં વાતું થાય ને એવું કર્યું છે હવે અમારી બેનના લગ્ન છે ને કેટલા 5 વર્ષ થવા આવ્યા બરાબર તો 5 વર્ષ પછી અત્યારે કરિયાવર માગે વિચાર તો કરો અરે ભગવાન આ મારા ભાઈને ક્યાં ભૂખ છે તે ઈ વહુના ઘરે હવે 5 વર્ષ પછી કરિયાવર માગે છે પણ તમે એક વાત મને સમજાવો હા વસ્તુ માગવાની કંઈક રીત હોય સમય હોય હવે તમે સમજો ને કે લગ્ન હોય ને કરિયાવર માગે તો બરાબર છે પણ લગ્નના 5 વર્ષ પછી કરિયાવર માગે તો આ સમાજમાં કેવું ખરાબ દેખાય હે બધાને ખબર પડે તો આપણી જ બદનામી ન થાય વહેલાની થાય હો આ મારા ભાઈને આ હું બુદ્ધિ હુજી તે 5 વર્ષ હવે કરિયાવર માગે છે ઈ મને નથી સમજાતું જો એને કઈ હોય નહીં તો એમ થાય કે હાલો ભાઈ એને કઈ છે નહીં એને જો કઈ ન હોય ને તો બરાબર છે આ ભગવાને એને કેટલું દીધું કાંઈ ખૂટે એમ નથી અને આ મારા ભાઈને હું પૂછું એ જ ન સમજાતું આ અમારે મહેન્દ્ર કુમારે છે ને એને બિચારાને સમજાય હે બહુ સમજાવ્યો કે બાપા સારું ન લાગે હવે 5 વર્ષ પછી તમે આવું કરો તો આમાં છે ને ખોટા સંબંધો બગડે પણ એકના બે ન થયા એને કહી દીધું તું તો વચમાં બોલતો જ નહીં જે મેં ધાર્યું છે ને એ તો હું કરીને જ રે આવી બધી વાતો કરી મહેન્દ્રને કહી દીધું અરે બધાને કહી દીધું મારી બેનનો ફોન આવ્યો મારી ઉપર કે ભાઈ આવ મારે હારાય કીધું હવે અમારે તો મૂંઝવણમાં ઉતરવાનું ને હાલો ભાઈ આપી હું દઉં મારે તો મારી બેનને જ દેવું છે ને ભાઈ દઈ દો તો શું થઈ જાય પણ આ તમે કહો વ્યવહારની દ્રષ્ટિએ સારું લાગે ખરું લાગે ન લાગે ન સારું લાગે જો લગ્નમાં તમે કીધું હોય ને તો એમ થાય કે હાલો ભાઈ લગ્નમાં બોલી કરી છે દેવું પડે પણ હવે આ 5 વર્ષ પછી માગે એટલે એ તો થોડુંક ઓલું લાગે એટલે મને એમ છું કે આ વાત હું તમને કરું કારણ કે તમારા ભાઈ છે એટલે તમારી વાત માનશે અમારી વાત તો કોઈની માનશે નહીં હવે હું કહેવા જાય ને તો એને એમ થાય કે દેવું પડે એમ છે ને એટલે આ બધા ગતકડા કરે છે મને દેવામાં કાંઈ વાંધો નથી બાપા પણ હવે આ સારું નહીં લાગે બીજું કાંઈ નહીં હા કાંઈક પ્રસંગ આવશે ત્યારે હું મારી બેનને કંઈક લઈ દઉં એ વસ્તુ અલગ છે આખી હા તો એ તો તમે મામેરું કરો એની વાત અલગ છે પણ કાંઈ વાંધો નહીં જો એવું છે ને તો હું મારા ભાઈને વાત કરે એ મારી વાત છે ને ટાળશે નહીં મારી વાત તો એ માની જ જાય તો તમે છે ને મારા વતી છે ને ધક્કો ખાઈને જ ઘેરે બરાબર અને જઈને એને સમજાવો કે ભાઈ આ વ્યવહારની દ્રષ્ટિએ સારું ન લાગે આવું કરાય નહીં હે અને તું કંઈ નાનો નહીં તો માથે ધોળા આવ્યા છે આવી જાતિ જિંદગી આવું કરો ને આવા ગતકડા ઊભા કરો એ વ્યવહારની દ્રષ્ટિએ સારું ન લાગે એવું તમે સમજાવજો તો તમારો છે ને ખૂબ ખૂબ આભાર રહે અમારી બેટા તું છે ને કાંઈ ઉપાધિ ન કરતો હું એક આટો મારી આવે ને મારા ભાઈને સમજાવી આવે હા બસ હા હું તમારી પાસે આજ અપેક્ષા લઈને આવ્યો છું મને ખબર હતી કાકી મારી વાત છે ને ટાળશે નહીં અને મને છે ને એનાથી સારો જ જવાબ મળશે એટલે કે જો એ માની જાય ને તો આપણે છે ને આ કાઢા પાણીએ ખ જાય તમ તારે જો એ કહે તો હું તો આપી દઈ મને વાંધો નથી પણ ગામમાં એની ઝલકી થાય અને જો તાણે બધું સારું લાગે હા હા સારું તો હું રજા લઉં કાકી હા તો વાંધો નહીં. અને આવજો એકાદ આંટો મારવા અમારે ઘેર આવે આવે ન્યાય હું આવે પેલા ભાઈ ન્યા જઈ આવું પછી તમારે ન્યાય આવે આ હા સારું હાલો જય શ્રી હા, કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. વાહ આ હું મહારાજન જેમ બેહી ગયા છો પાટલો ઢાળીને વાડીએ નથી જવાનું આવવાનું છે જવાનું છે ઘરનું નથી કરી જવાનું મીઠું આઈ મુકાય હું ખાઉં છું કેરી હાલી નીકળ્યા હા લે લે આમ તો તારે ક્યાં એની જરૂર જ છે આ તાર બા નાખતા ભૂલી જ જાસ તને બરાબર જ છે ખા 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 થોડુંક વધારે લે તે તમે કલાક એકથી ખાવ છો તો તમે ખાવ ને તમારામાં ઓછું જ છે લે મારા બાએ તો બરાબર જ નાખ્યું છે મને કે અમારો દરિયો બાજુમાં જ છે એટલે અમારે ન ઘટતું હોય તમારે બધાને ઘટું છે જો 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 દાંત આંબી જાય રેવા દે ને હોશિયારી કરતી વાડીએ છે ને
જાવું જ છે. કેદી આવતા રહ્યા નહીં તો કેરી ખાઈ લો પછી ઘડી કૂવું છે, કૂઈ જાવ પછી જાવ વાડીએ, એવો વિચાર છે. હા આ કેરી ઢોઈ ઢોઈને ખાઈ લો ને બસ સુઈ જાવ કુંભકરણની જેમ એટલે પેઢીઓ ઉઠી જાય. નહીં ઉઠે પેઢીઓ, નહીં ઉઠે પેઢીઓ તમ તારે. હું તમને પૂછીને નહીં ઉઠે કે રાજ અમે ઉઠી છે તું ઉતરે બેટા. હા તો કાયમ હું તો એવી વાત કરે છે, કારક હું તો ઘડીક માણસ નહીં ખાય. હોવાનું આ કઈ આ ટાણું છે હોવાનું. આ વાડીનું કામ કોણ કરશે? મન કોઈ દિવસ આપી તમે રોટલા ઘડવામાંથી? લે તો તારા રોટલા ઘડવા મૂળ 2 જણાના, એમાં હું ન્યા હોય? કાલથી તમે કરો રોટલા ઘડવાનું ચાલુ મૂક્યું. તો તું પછી વાડીએ જાય. નહીં હો તડકો લાગે. હા તો બસ બધાને લાગે. આ જોતી ને ક્યાં તું ને ક્યાં હું, કાળો થઈ ગયો કાળો. લગન છે ત્યારે રૂડો રૂપાળો હતો, ધોળો ધોળો. આ તો કદર થાવી જોઈએ. આવી હારી રૂડી રૂપાળી બાઈ તમને મળે ક્યાં? હાલી નીકળ્યા. વાહ ભાઈ વાહ, તારા બાપા ને મારા બાપા બે ભાઈબંધ હતા, ખબર છે ને? તારા પાપી માણાવ આ દયા આવી જોઈએ તમને. એમની આવી રૂડી રૂપાળી સોળી કોકને મળી હોય, આમ ગામમાં પૂછવા જાવ આવી સોળી કોઈને મળી છે? પણ નહીં. ના ના, તારે રહેવું હોય ત્રે, તારે હળગવું હોય હળગ, બાકી હું તારું કયું નહીં કરું. બરોબર ને? વાહ ભાઈ વાહ, જાણે કાંઈ તારું કયું જ કર્યું જ નથી કા? હે આ જ્યારે તું અહીંયા પરણીને લાવ્યો 48 કિલો વજન હતો, હે 59 થઈ ગયો છે, તોય તે હાંસવતા નથી, કયું કરતા નથી. આ પૂછ્યા સિવાય પાણી નથી પીતો. હે? તંબુરો વગર હાથ થઈ ગયો છે. તો કેટલો છે? ખાલી 5 રન સોકડે કેટલા થાય? 54. એટલો છે. તો 5 કિલો ઓછો રહ્યો એટલે મેં કહી દીધું હમણાં વધવાનો જ છે આ વરસમાં તમ તાર 5 કિલો. તમે વધવા જો એમ નથી. એક ટીપુઈ લોય તમ સડવા જો એમ નથી. નળી માંડો આમ જો અહીંયા પાઇપ સીધું ગળે. સાવા દે ને હવે. જો મારી વાત સાંભળ તું. આ છે ને હમ. મારે ઘડીક અત્યારે હું છે એટલે ખડું મારું માથું તપાવતી નહીં તું અત્યારે. હા ઘડીક કોઈ જાવ ને પછી વાડીએ જવાનું છે એટલે સાની મની છે ને કોઈને દેખાડો ખાલી આમ લાંબુ કેમ થવાય હું તમને ખબર પાડું. હાલો ગામને ભેગું ન કરું તો કેવા. એટલે હું થાકી ગયો છું, મારે ઘડીક હું છે બાપા, ઘડીક કુવા દે ને, તને શું વાંધો છે? બાપાય નહીં ને માય નહીં, અત્યારે ખાલી રાધા. હે ભગવાન, આ બાયડી નિહક લેવા દે, વાડી જાય મોકલે પાર જ કરશે. આ નથી હું બીજું હું. હા ભલે ને આ ઘરવાળો બળ જેમ જેમ વાડીમાં વળ આંકા જ રાખે. કાઈ નહીં ઓર આમના રાજા સાજો ઝૂંપડી કરી છે. ઉતા જો તો ખાટલો નાખીને પોરો ખાવો હોય તઈ વાતો કરો. હા હા આવો તો ખબર પડે કારા કે અમે શું કરીએ તો છીએ. મીની મીની આપણા આંગણામાં તું નાની છો તે મિની મિની કરશો? બિલાડી કહેવાય બિલાડી. હવે એ મિની નાના નાના નથી, મિની મિની બોલતા. કાઈ બોલ્યું નથી થાતું આની આગળ તો. આ મને નથી લાગતું આ ખોટા તારા બાપાએ પહેલા પરણાઈ દીધી. હજી તું છે ને તને ઘોડિયામાં હિસકાવાની જરૂર હતી, મોટી જ નથી થઈ તું. કેદી થાય એ તો મને ખબર નથી પડી. બોલો માની પણ સાંભળે બધાય. હા તો આપણે રાડ્યું છે ને આપણું ગળું જરાક ધીમું રખાય, આપણે છે ને આમ અહરાળા ન થવાય. એમ તમે મને એવું ન કીધા કરો. કોકને શું ખબર પડીને જાય આપણા ઘરની વાત? કોઈને ખબર નથી પડી ભાઈ. કોઈ હું કે ગામમાં કઈ કહેતો નથી ફરતો મારી ઘરવાળી મને આમ કરે છે. મને આમ બધાને ખબર છે મારી ઘરવાળી બહુ રૂપાળી છે, મને બહુ હાસવે છે, અમારા બે માણસને બહુ પ્રેમ છે, અને બહુ હપીને રહી છે, બધું અમે જ કરી છે. અને હું તને શું કહું છું ખબર? વાડીએ નથી જવાનું આજ આપણે જવાનું છે જલુબેન ઘેરે. હે એટલે હું અહીં ખોટી થયો છું. આપણે બેયને જવાનું છે. હા બેન જવાનું છે. આ છે ને આ લપ ઊભી થઈ છે ને કરિયાવર વાળી, એટલે એને છે ને એને રફે દફે કરવાનું છે. હાસી વાત છે, ઈ તો કરવું જ જોઈએ ને. પાછો તમે ફોન કર્યો તો સલુબેનને? હા કર્યો હતો. મેં એને કીધું બેન અમે બે માણ આવશું અને છે ને તારા હારાને સમજાવશું. ઘરે આપણે દઈ તો હઈ કેમ સહી ત્યારે પણ દેવું તો સમાજમાં વાતો થાય. 5-5 વર્ષ પછી કરિયાવર જે હોય હે. હાસી વાત છે, તો મલક તો ઠેકડી ઉડાડવાનો જ છે ને. એટલે જ પણ આ નહીં દે તો ઉપાધિ નહીં વધે. એટલે તો જાવું છે ત્યાં જઈને વાત કરી લઈએ. હું કે ખબર પડશે નકર તો દેવાનું જ છે ને આપણે. હે મને નથી લાગતું એ કૂતરાના પેટના હમશે. એ જ વાંધો ખાવ છે. ધરા. તો આ એનો હારો હારો નાનો આ જાતિ ની માથે ધોળા એવા ને અત્યારે આવું કારણ કાઢી બેઠો. બોલ ભલે જમાઈ બિચારા કેટલું સમજાવે ને બાપા તો સમજતા નથી કોઈ વાત. હાસી વાત છે. આ છે ને ગઢિયા આમ જ નથી હસવાતા ઘેર ઘેર. અમથા અમથા નો આ બધા આડાડ થાય આછે કરીને બોરે ઘરમાં. તો પછી હવે હું તને શું કહું, હા. આપણે છે ને વહેલી કેટલા વાગ્યા ઘડિયાળ? ઘડિયા પહેરે ને વળી ઘડિયાળમાં જોવા જાય. પછી આ મંદિર ખમો તો એક કામ કર, એક કે બી સા બને ને સા પી લો ને પછી આપણે જઈએ. તમારે આ છે ને એક લત લાગી ગઈ છે તમારી. હું તમારા પડખે બેઠી હોઉં ને તમારે જઈ મને ભગાડવી હોય ને તો તમને એક વસ્તુ કે સારી મને સા બનાવી દે ને ખબર છે જવાની જ છે ને ગમે એમ કરીને. એક કામ કર, હમ? હવે સાય નથી પીવી આજ, તો બસ શું કરું? આપણે અત્યારે જઈએ. એમની એમ ન કીધું નથી, પીવી જ નથી. 5 મિનિટ બે એમ તો કેવું થું. હા એક કામ કર, કલાક અહીં બેહી પછી જઈએ. બોલ હવે.
આ ઘરમાં નથી બેઠા, બહાર બેઠા, આખું ગામ ભાળે. બુદ્ધિ છે એટલી? આગળ મને કહેતી હતી, બધા સાંભળે. હે ભૂલી જાય ક્યાં બેઠી છે. સો સાલું કર્યું. અરે રમતમાં માર્યું છે બાપા, હાસી નથી માર્યું તને. એ આજકાલ છે ને દુનિયામાં માણસો ખોટા થઈ ગયા છે. વાહ ફરે ને માણસો ફરી જાય, ખબર નથી પડતી. એ જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ બેન. આમ કાં ઓચિંતા? બસ આ આવવું પડે એમ હતું એટલે મારે ધક્કો થયો. આ કાંઈ તારું સમજાણું નહીં. આવવું પડે એમ હતું એટલે ધક્કો થયો. હે હા, ભાઈના ઘરે આવવું પડે એમ હતું ને ધક્કો થયો એમ ન હોય. આવવાનું જ હોય ને તારે તો. હે આવવાનું તો એ બધી વાત હાસી, પણ આ મેં વાત સાંભળી છે આ તમારે વહુ પાસે કરિયાવર માંગો છો તમે. સારી વાત હોય ને ઈ પૂગતા વાર લાગે, પણ આ વાત છે ને જલ્દી પૂગી જાય. આ અમારા આખા ગામમાં વાતું થાય છે ભાઈ. શું વાતું થાય છે બોલો? એ કે જો તમે 5 વર્ષે વહુ પાસે કરિયાવર માંગો છો, હવે ઈ સારું લાગે ભાઈ? હે કોણે કીધું ન સારું લાગે? મને સારું લાગે છે એટલે સારું જ લાગે. દુનિયાને જે લાગવું હોય લાગે. પણ જો ભાઈ આ તારે ક્યાં તાણ છે? આ માખ્યો આ તારે ક્યાં તાણ છે? આ નાખ્યો માગ નથી. હે પછી હું કામ ને હાડાડ થાવશો વહુની આગળ? એ બેન, આ બધી છે ને મારી કાંડાની કમાણી છે. અને રહી વાત વહુના ભાઈની, તો કરિયાવર તો એને આપવાની વાત કરી જ હતી. ન આપવાની વાત કરી અને હું માંગતો હોઉં તો કંઈક ગેરવ્યાજબી ગણાય, પણ એ વખતે એને વેચ નહોતો એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, થાય તો તે જો તમ તારે આપણે લગ્ન પહેલાં કરી લેવી, કાંઈ વાંધો નહીં. એમાં થાય એટલે બેનનો કરિયાવર મારે કરવાનો થાય જ છે, કે બેનનું તો છે ને મારે કર કે ઋણ ચડાવવાનું થતું નથી. એટલે બધું કાંઈ વાંધો નહીં ભાઈ, જેથી થાય તેથી તમ તારે આપણે કોઈ મુદત નહીં તમ તારે. અને હવે એને સારું છે તો વહુને કીધું કે ભાઈ હવે આ જે જૂનો વ્યવહાર છે એ પૂરો કરો. જો ભાઈ હવે માંડ માંડી 2 પાંદડે થયા છે, પછી હું કામ ને તું માગે છે? કોણે કીધું 2 પાંદડે થયા છે? એના ઘરમાં હવે છે ને રૂપિયા આવવા માંડ્યા છે. અને હવે છે ને આમાં બહુ લાંબુ ન ખેંચવાનું હોય, એ એને ખબર પડવી જોઈએ. આપણે રાહત આપી જ હતી બેન, પણ એને છે ને રાહતના બાને હવે આપવા જ નથી એવું લાગે છે ભાઈ બેનને બહીને. એવું ન હોય. હવે જો આપણે નાખ્યો માગ નથી તો પછી એમ કહી દેવે ખારું ભાઈ મારે ભાઈ અહીં કાંઈ જોતું નથી, તમારું તમારી ત્યાં ભલે રહ્યું, તમારે સારું હોય તો તમારા ઘરે ભલે રહ્યું. અને અહીંયા આપણે ક્યાં ઉપાધિ છે? એને ખાઈ પી જલસા કરો છો, લીલી વાડી છે. આ તમે કેટલું વહાવ્યું છે ને બાપુજી કેટલું મૂકીને ગયા છે, લીલી વાડી છે. એ બધું નોખી વાત છે, અને આપવાનું વાત એ એક અલગ વાત છે. દેવાનું કીધું હોય દઈ દેવાનું હોય, પછી આમાં શું છે કે ખોટું થૂક ઉડાડવાનું, એનો શું મતલબ? ભાઈ તને મારે કેમ સમજાવું? હવે ખાલી ખોટા હું કામ ને કોઈના નિહાપા લેવા? હે એમાં શેના નિહાપા લેવાના? ખોટી માંગણી કરતો હોય, ખોટી રીતે કોઈ દબાણ કરતો હોવ, હે એની બેનને સોરી એ તો ગાળ થઈ ગયા. હા હવે હું લઉં છું. હા લઈ જ લઉં. હું ખોટી માંગણી કરતો હોય, ખોટું દબાણ કરતો હોય, આ તો જે વાત થઈ છે એ વાત પૂરી કરવાનું કહું છું, એમાં કાંઈ નવું કરતો નથી બેન. તો તમારા ઘરે છે ને આ લક્ષ્મી આવી છે, લક્ષ્મીના મૂળ ન થાય. અને હા જો લક્ષ્મીની આતવડી કકડશે ને તો હાય લાગશે હાય, અને હાથ ભવે સુખી નહીં થાવ. ખબર પડે છે? અને આ ભગવાને તમને કેટલું આપ્યું છે, કેમ એમાં તમને સંતોષ નથી? કઈ વાતની ખામી છે તમારે? ગરીબ ગાય જેવી દીકરી છે. હા તમને હસવતા નથી આવડતું, અને આ છે ને આ બધી ખોટી લાલચ મૂકી ગયો અને આંખ ઉગાડો આંખ. આ ધનોત પનોત નીકળી જાય તમારા ઘરનું. હા બેન, છે તો મારી બહુ લક્ષ્મી જેવી છે. કોઈ દી મારું કીધું વહેણ એને કાપ્યું નથી, પણ મને જ લાલચ
લાલચ જાય ગઈ બધું હોવા છતાં. બેના હે જલપા બેન ભાઈ કેમ છે બેન હારું ને કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેટલા દીએ તને જોઈ કેમ છે સારું છે હારો જોઈને ભાઈ ઓ વાંધો નહીં તમારે સારું હોય એટલે અમારે સારું હું તને શું કહું તારા હારા ક્યાં ગયા છે એ છે કે કાંટા બટા મારતા છે ને હું કામ હોય એ તો નિવૃત્ત થઈ ગયા સારું આરામ હશે ને તો હું આગળ એને મળી લઉં હા પણ પછી તારા હારે કઈ વાત નથી કરીને બે કરી હતી પાછું કીધું તું કીધા જ રાખીશ કાંઈ વાંધો નહીં હવે હું આવી ગયો છું ને હે તારા હારાને સમજાવી દઉં તો એ નહીં સમજે ને તો તમ તારે છે ને હું તને માગશે એટલો કરિયાવર કરી દે હવે આપણે ભગવાનની દયા છે તમ તારે હું વાત કરીશ ભાઈ આ તારા ભાઈનું ભગવાને દીધું છે ને હે ના હો અમારે જો અહીંયા ઘણું છે ભગવાનની દયાથી નાખ્યા મગર નથી એને તો લાલચ ઉપર લાલચ સાગે છે એમ એના ટોણા મારશે ને તો હું સાંભળી લઈશ બાકી છે ને હવે તારે કંઈ દેવાનું નથી બસ હો ખબર છે અમને બહુ બોલતા આવડી ગયું છે તમને ઈ. કયું ના વળી બોલ બોલ કરો છો આવ્યા તયું ના હું આમ નથી જોતું ને મારે તેમ નથી જોતું ને. સાંભળવું છે અહીંયા બધાયનું કે છે ને તમારા ભાઈ કરિયાવર કરી દેવું એમ જો ભાભી જોવું નથી વાત અમારે સાંભળ પહેલા ચાલ તારા હારાની એક વાત તો કરવા દે બાપા ઈ ના પાડશે તોની વાત છે ને ઈ માની જાય તો ક્યાં તારે અમારે કઈ દેવાનું છે હા અને જેટલું આ બેનું દીકરીઓ દે ને આ એટલું ઓછું જેટલું દે ને એટલું ઈશ્વર બમણું આપે તને ખબર તો છે ને હા ભાઈ બહુ તારામાં હવે મોટાપણું આવી ગયું છે કા બહુ સમજુ થઈ ગયો છે મારો ભાઈ એનું હોય મોટા આટલું બધું છે ને ધ્યાન રાખવાની જરૂર નથી બેનનું સમજાણું કરો વાત હવે આપણે આખા પરિવારમાં હા બેનભાઈ સિવાય કોઈ છે આપણે હે તો તારું ધ્યાન નહીં રાખું તો કોનું ધ્યાન રાખી હે એક તું છે ને કા છે બીજું કોણ છે મારી આગળ પાસે એટલે જ કહું છું ભાઈ આ કાલ સવારે છે ને તારે છોકરા થાય હે એની વાહે વધારવું જોઈએ કે નહીં અરે, આ હોય એટલું હું બેનું ને જ દઈ બસ દેવાનું. બસ પણ હું અમે તમને દઈ દીધું એટલું બધું અને આ ઈશ્વરે કેટલું દીધું છે તમારા ભાઈને કઈ ખામી છે મારી વાત સાંભળ હાજી વરસાદ આવ્યો નથી એ પેલા છે ને છત્રી ખોલી ન બેહવાનું હોય જ્યારે એ આવશે ને આ દુનિયામાં ત્યારે ઈ એના ભાગનું લઈને જ આવશે હે આ બધાના છે ને ટાણે ટાણે છે ને ઈશ્વર હવના કામ કર જ નાખે છે એટલે તારે ઉપાધિ કરવાની જરૂર નથી આ તને દુઃખ પડે ને એ મારે ન હાલે એ કાંઈ દુઃખ નથી પડતું ભાઈ એ હાયલા રાખે જો વાસણ હોય ને ત્યાં ખખડતા જ હોય એ વાત હાસી બેન વાસણ ખખડ્યા જ કરે પણ આપણે છે ને હું કામ ખખડવા દેવા જોઈએ એને બંધ રાખી તો હે શાંતિથી પડે તો ભોબાઈ ન પડે ને બેન એને તો એટલું જ જોઈએ એને જોઈએ, હે? કરિયાવર બાબતે તમારા ઘરેથી તમને કોઈ એક શબ્દ સંભળાવે એ અમને મંજૂર નથી બરોબર વાત આયા ખતમ તમારે હવે કાંઈ નથી બોલવાનું બરોબર આ જો તાર બેન કેટલી શોખે આમ જોઈ લે આ બધું હોનાનું કરાયું હમણાં પાછું છે અહીંયા ખોટ કાંઈ એ તો અમને ખબર છે ખોટ નથી પણ બેન સમાજને નથી પોગાતું ને હે ગામમાં વાતું થાય પાંચ ખબર પડે કે ભાઈ લગન ટાણે કરિયાવર નહોતા પણ હવે હારે કરિયાવર માંગ્યો અત્યારે સારું છે તો એનો ભાઈ નથી આપતો તો એનો ભાઈ લાલચી છે કાંઈ બેનનું એને ધ્યાન નહીં રાખવું એવા મેણા મારે સાંભળવાનું અને આંગળી કોની ઉપર ઉઠશે તમારા ભાઈ ઉપર અને તમારા હારા મૂંગા નથી રહેવાના મને ખબર છે જો કરિયાવર નહીં દે ને એટલે મલકમાં ઈ વાતું કરવાનું ચાલુ કરશે લગનને 5 વર્ષ થઈ ગયા ભાઈ હવે પણ ઈ એને બુદ્ધિ નથી તો પછી આપણે તો હું અમારે તો દીકરીને દે એટલું ઓછું પડે અને દીકરીને અમારે દે તો એ તો વધારે સારું હું કેવું એટલે લજવાવું અમે નહીં તમારા હારા જ લજવા હે અમારથી દેવાતું હોય તમને દઈ દેવા જો તમારે સાંભળવું તો ઓછું તમને ખબર નથી પડતી સમજાવીએ છીએ એમાં ખબરદાર જો કાંઈ બોલાશો તો હવે આ જો આ બેનને ઘરે આવ્યા છે તો બધી પાણીનું પૂછતી બધી હા, ચાનું પૂછતી. ગળું હુકાણું મારું તો રાસ હાશીને હું ઈ વાટ જોઉં છું મને કોક પાણીનું પૂછે આ તાર ભાભી બિચારી રસ્તામાં કહેતી હતી મેં કીધું લે તને દુકાનેથી પાણીની બોટલ લેતી કે ના ના મારે તો જલપાબેનના હાથનું જ પાણી પીવું છે જલપાબેન તો કોઈ કદર ના રે ક્યાં મારું તો કોઈને કઈ જોવું જ નથી બિચારી મારી બાયડી ઓહો, તરસી ને તરસી વહી જાય. ભાભી આવ કરમાઈ ગયા હો પાણી વગરના બેહો પીવડાવું થોડુંક મીઠું નાખજે એમાં તાર ભાભીને ઓછું છે આગળ છે ને કેરી ખાતો હતો ને તો ઈ મીઠું માગતી ત્યાં આ બહુ સંભળાવે છો જલપાબેન આ તમારા ભાઈને સમજાઈ દેજો ક્યાંક અગર હવે મારે વહી જાવ મારા બાપા એ ભાભી જો સાલું થયું. મજાક કરે છે હવે મારા ભાઈને તો છે ને પહેલેથી આદત છે ખોટી છે ખોટી મને ખબર જ છે પણ મને મજા આવે એટલે મને જ બે જણા થઈને મને રમાડો છો એમ હે? ભાઈ એ ભાઈ બસ હવે નાટક બાસ લાવ સા બનાવ અંદર જા બે જા દાંત કાઢો પેલા પ્રેમથી તો જ જાય હાલો હાલો. હું એકલી બનાવી હોય રેવું એ તો ખેંચતા જય શ્રી કૃષ્ણ છો કાકા જય શ્રી કૃષ્ણ. જુઓ હા હું તમારી પાસે એક ખાસ વાત કરવા આવ્યો છું હા
તમે મારી બેનને વાત ન કરતા બરાબર. હા, વાત આપણા બે વચ્ચે રાખજો. તમારે જેટલો કરિયાવર જોતો હોય ને તમે તારે મને કહેજો, હું આપીશ. પણ આમ જો આ ગામમાં વાત બહાર પડે ને એવું આપણે નથી કરવું. હા, વાત આપણા બે વચ્ચે રાખવી. જો હું તમને આમ જાહેરમાં આપીને તો મારી બેનને છે ને દુઃખ લાગશે. એટલે દીકરો સમજીને મારી વાત માની લે. હું તમને બે હાથ જોડીને કહું છું. હા, મારા ઘરવાળી પણ હારે આવી છે, એ અંદર બેઠા થાય ને એટલે મેં કીધું તમે એકલા છો ને તો વાત કરી લો. કહો તમારે કેટલો કરિયાવર છો, 2 લાખ 3 લાખ 4 લાખ 5 લાખ તમે કહેવો એટલું હું આપી તમારે. મારે હવે કરિયાવર નથી જોતો. મને કરિયાવર મળી ગયો હવે છે. અરે પણ આ તમે જ તો કરિયાવરની માંગણી કરી હતી અને એ પણ લગ્નના 5 વર્ષ પછી, અને હવે તમે જ કહો છો કરિયાવર નથી જોતો. એ મારી લાલચ હતી. આ તું 2 પૈસાવાળો થયો ને તારે સગવડ થઈ એટલે મને 5 વર્ષના વાણા વહી ગયા છતાંય મારા મનમાંથી લાલચ ન ગઈ અને મેં વહુને વ્યવહાર પૂરો કરવાનું દબાણ કર્યું. હા, અને આ મારી ભૂલ અને મારી આંખ મારી નાની બેને ઉઘાડી દીધી. એ નાની હતી છતાંય એણે મારા કરતાં વધારે સમજણ દાખવી અને મેં આ દુનિયાદારી જોઈ હોવા છતાં આ વાળ ધોળા કરી દીધા તોય મારા ધોળામાં ધૂળ પડી અને મેં લાલચ કરી. જો છો કાકા, મારી વાત સાંભળો. મને ખબર જ હતી કે તમે છે ને કોઈની વાત નહીં માનો, પણ અંજુ કાકીની વાત તમે જરૂર માનજો એટલે જ હું એની પાસે ગયો હતો. ઓ કાકા, મારે મારી બેનને દેવું જ હોય. મને ખબર છે લગ્નમાં મેં ઓછું કરિયાવર આપ્યો હતો. ભગવાન અત્યારે મને હારો દી દેખાડ્યો છે, પણ ટાણા કટાણા વગર દઈએ ને તો લોકો વાતો કરે. કંઈક પ્રસંગ હોય ને હું આપું ને તો એ લેખે જાય. અત્યારે ગામમાં તમારી જ વાતો કરે છે બધું કે આ અશોકભાઈને આ હું છું કે 5 વર્ષે કરિયાવર માંગ્યો. એટલે મને દેવામાં વાંધો નહોતો, પણ લોકો તમારા પર થૂથું કરે ને એ મને મંજૂર નહોતું. એટલે જ મેં અંજુ કાકીને તમારી પાસે મોકલ્યા હતા. પણ કાંઈ વાંધો નહીં. હા, તમને સાચી વાત સમજાઈ ગઈ ને એ જ મારા માટે બહુ મોટી વાત છે. એ આ તારી બહેન તો છે ને ભાઈ, સાક્ષાત લક્ષ્મી છે મારા ઘર માટે. અને હા, સંસ્કારે તમે કહેવા દીધા છે, પણ હું જ નઠારો. રૂપિયાનું ભૂત માથે ચડી ગયું હતું મને, એટલે કરિયાવરના બહાને હું તમારી પાસે રૂપિયા માંગતો હતો. બસ કાંઈ વાંધો નહીં કાકા. હવે મારે છે ને મારી લક્ષ્મી નું દિલ દુભાય ને એવું એકે કામ કરવું નથી થતું. એની આતડી કકડાવીશ ને તો મારો માયલો છે ને હું જાણી ગયો છું, રાજી નહીં રહી. રૂપિયા તો આજ છે ને કાલ નથી. એ તો તમારી કમાણીના છે અને તમે વાપરો ને તોય લેખે લાગે. આ અણહકના હું લઉં એનો શું મતલબ? બસ ભૂસો કાકા, બસ હવે તમારી જાતને વધારે ન કહો છો. આ કહેવાય ને માણા માતરથી ભૂલ થાય. હવે સત્ય સમજાઈ ગયું છે ને તો બસ હવે તમારે ઘરે આવ્યો છે તો હાલો ચા પાણી તો હારે બેહીને પીવડાવો. વેવાય વહેલા તો સહી ને આપણે. હા, એ તો હાલો હાલો. એ તો એમાં થોડું ચૂકાય મારાથી. હાલો, આમ તો ચા છે ને મૂકી દીધી છે મારી બેને, એટલે હું તમને બોલાવવા જ આવ્યો હતો. મેં કીધું વાત કરતો, પણ આ સત્ય સમજાઈ ગયું. ઘર મારું અને મહેમાન કીધી હું હાય, આ હું ખુશીના સમાચાર છે કે ને હા ક્યારનો મૂંગો બેઠો. એ ભાભી, તમને તો ખબર હશે, તમે તો કયો. અરે તંબુરો ખબર હોય? હા, ટૂન આવ્યું તો એનું સમાધિમાં બેઠું છે. કઈ તમારા ભાઈ કયું ના આવ્યા તો એ સમાધિમાં બેઠા છે. આમનો જવાબ દે તો ને. ભાભી, આમ મારા ભાઈ એટલે કે તમારા ટૂન ને કયો ને. ભાઈ સાંભળો ને, બોલ ને જલ્દી. તો એ હું ખબર નથી પડતી. અમે કયું ના પૂછીએ છીએ, તમને જવાબ આપો ને. ભાઈ ભાઈ આપણા ચાલુ રાખો. આપણા શું કામ આવ્યા હતા? આપણે અહીંયા આવ્યા હતા સલ્પાબેનના હારાને મનાવવા, અને એ નો માને તો આપણે સલ્પાબેનને કરિયાવર કરી દેવાનો. ઈ નો માને. એ માની ગયા છે. હે? હા, પાછું બોલ તો. એ માની ગયા છે. હજી એટલે એકવાર.
એ માની ગયા છે. હવે એણે એમ કીધું છે કે મારે કરિયાવર નથી જોતો. હા, મારી વહુ છે ને મારા ઘરની લક્ષ્મી છે. અને આ બધું એના કારણે થયું છે, તમને ખબર છે? એના કારણે જે કામ મેં જેને હોપ્યું હતું ને એણે આ કામ કરી દીધું. એટલે કે તારા ફઈજી અંજુ આંટી, મને ખબર હતી કે તારા હારા એની જ ભાષા સમજશે, બીજા કોઈની ભાષા નહીં સમજે. એટલે જ મેં અંજુ કાકીને અહીંયા મોકલ્યા હતા કે એ અશોક કાકાને સમજાવે. અશોક કાકાને એને સમજાવ્યા એટલે અશોક કાકા સમજી ગયા. કારણ કે મને ખબર હતી આજથી થોડા સમય પહેલાં આપણા માવજી કાકા નહીં એનો કલ્પન 2 જણા બાંધ્યા હતા. હવે એ તે તારા ફઈજીના એક દેરે જેઠાની છોકરી છે, ડખામાં અંજુ આંટીને બોલાવ્યા હતા. એણે બધાનું સમાધાન કરાવી નાખ્યું. કારણ કે એની વાણી જેટલી મીઠી ને એટલે મને ખબર હતી કે તારા હારા એનથી જ માનશે. હવે તારા હારા તને કોઈ દી કરિયાવરનું નહીં કે. મને તો એણે એમ કીધું છે કે મારે કાંઈ નથી જોતું, મારી ઘરની લક્ષ્મી છે ને એની તો છે ને મારે જતન કરવાનું છે. હવે હું કોઈ દી ઓછું નહીં આવવા દઉં. બોલ, આવું બધું થયું. લક્ષ્મી કરિયાવર. ના ના ભાઈ, આ મારો હારો કોઈ દી નો માને. હા, મારે- એમ ન બોલાય. તારા હારા છે, આ તારા હમ બસ. એણે કીધું, આવું જ કીધું. હવે તો માની જાઓ બેન. હા મારો ભાઈ કોઈ દી છે ને, મારા હમ ખોટા તો નો જ કરે. હા, તો પછી એટલે હવે તારે ઉપાધિ કરવાની જરૂર નથી. હવે છે ને શાંતિથી રહો, ખાઈ પીને જલસા કરો. પણ મને એ નથી સમજાણું, અહીંયા આવ્યા એને 107 કલાક થવા આવી છે પણ આ મૂર્તિ દેખાતી નથી. આ કુમાર ક્યાં ગયા છે? કુમાર ક્યાંય દેખાણો જ નથી મને. એ છે ક્યાંક ખેતર. એવું ન હોય, આ પાદરમાં કૂતરા બેન બુઝાશે. હા, એની ભેગો ભળી ગયો છે મારો બેટો. હા, બસ બસ હો. બનેવી થાય એટલે સાંભળવું જ પડશે એટલું. જીવ હે? બેડો એ નહીં તો જો તમે. ભલે જ ને જીવ. આ તને નથી બોલતી? જિંદગી મને તો કાઢવાની બહુ છે મને ભાભી. તો તમને કોઈ કંઈક કહે ને મારું તો કાળજું કપાઈ જાય. બહુ બિસાડી મારી ભાભી. ખબર છે મને. મસ્કા મારે છે. હે, હવે છે ને આ કુમારને બોલાય એટલે એને મળતા જઈને અમે જઈ. જો આમ અંધારું થઈ ગયું છે, પછી અમારે મોડું થાય પાછું. અને સવારે મારે ખેતરમાં છે ને બહુ કામ છે એટલે રોકાવાનું તો અમે સહી જ નહીં. હા ઓ શિલ્પાબેન. એ સાંભળો છો? આ ક્યાં ગયા છે? મહેન્દ્ર આમ જો હું તો ઈસ્તામાં દેખાય આમ આયા કે? જો કરીને હવે તમે બે બેહો, હું એ મૂર્તિ ન્યા મળી જાઉં. તમે બેહો બેહો. બેટા મહેન્દ્ર, આ તારો સાળો આવ્યો હતો અને એ કરિયાવર આપવા આવ્યો હતો અને કહેતો હતો કે તમારે જેટલો જોઈને એટલો હું કરિયાવર આપવા તૈયાર છું. આ તો પણ લઈ લેવાય ને. તમારે તો કરિયાવરની જ ભૂખ હતી ને, ના થોડી પાડી દેવાય. હા બેટા, ભૂખ હતી એ મારી ભૂલ હતી, મારી લાલચ હતી. અને એ બાબતે જો કોઈ મારી આંખ ઉગાડી હોય, મારા કાન પકડાવ્યા હોય તો આ મારી નાનેરી બેન અંજુડીએ એણે મારી આંખો ખોલી દીધી. અને ખરેખર જો ખરે ટાઈમે એણે આવીને કીધું ન હોત ને તો મારી લાલચ છે ને જીત પકડીને બેઠી હતી. અને એ જીત ગમે તેમ રીતે હું પૂરી કરવા માટે છે ને આમ મારું મન મક્કમ હતું, પણ મારા મનને છે ને ભાંગીને ભૂકો કરી નાખ્યો. ભાઈ તમે હતા ક્યાં અત્યાર સુધી? આ વાત પહેલા તમે અહીંયા આવ્યા હોત તો બધું સમજાવવા કેટલી મજા આવત. પણ જો ભાઈ, હા મને ખબર પડી ને એટલે હું તરત મારા ભાઈ પાસે સમજાવવા આવી ગઈ અને મારા ભાઈ પછી સમજી ગયા. પણ આ ભાઈ, બેનની વાત કોણ ન સમજે? હે, નઠારો ભાઈ હોય ન સમજે. અને આમાં તો મારી ચોખ્ખી ભૂલ હતી, મને ભૂલ દેખાતી હતી મારી. એટલે મને એમ થયું કે નહીં, મારી બેન કોઈ મને સલાહ તો નથી આપી અત્યાર સુધી, સહકાર દીધો છે, પણ પહેલી વખત સલાહ દે છે તો ખરેખર કંઈક મારી ભૂલ થાય છે. અને એ ભૂલ મેં પકડી પાડી અને સ્વીકારી લીધી. ભાઈ, આ તમને વાત કોને કઈ રીતે ખબર કેમ પડી? વાત ને આ વાત તારા ભાઈ આવ્યા તમારા ઘરે. સારું કર્યું અહીંયા આવ્યા હતા ને, તમને કીધું એ જ સારું કર્યું. આ તમારે કંઈક બે શબ્દ સમજાવવાનું હોય તો એ સમજાવી દેજો એટલે ફરીને આવી લાલચ ન જાગે. હા ભાઈ, એ બધું છે ને હવે પૂરું થઈ ગયું ભાઈ, સમાપ્ત થઈ ગયું. એ વિષય જો બંધ કરો ને બાપા. ના ભાઈ, જો આ બે પરિવાર વચ્ચે સંબંધ બધાય ને એ ખાલી સંબંધ નથી હોતો, એને છે ને નિભાવવાનો હોય છે. અને જો આ ટાઈમે તમારી આંખ ઉઘડી ગઈ ને એ બહુ સારું થયું. આ તમારા દીકરાને ઘર ભાંગતા બસી ગયું. હા બેન, સાચી વાત છે તારી. જો હું ખોટી જીદે ચડ્યો હોત ને તો મારા મહેન્દ્રાનો
ઘર ભાંગત અને બે ખરા એકબીજાને ચાહતા હતા હે અને મને તો છે ને પાપ લાગે પાપ એક જોડાને તોડવાનું પાપ લાગે અને હા ભાઈ જો આ વહુના ભાઈ મારી ઘરે આવ્યા ને એટલે મને કહેતા હતા કે કાકી મને તમારા ઉપર વિશ્વાસ છે. મેં કીધું બટા તું ચિંતા કરમાં, આ મારો ભાઈ છે ને મારું વેણ કોઈ દી નહીં ટાળે. એટલે એટલો બિચારો રાજી થઈ ગયો તો ને. હા બેટ આ તારી રાખડીઓ બાંધેલી હોય ને મને એનું ખરેખર હું તને બીજી કોઈ ભેટ તો નથી આપી ગયો પણ આ એક ભેટ સમજીને તું સ્વીકાર કર લે કે તે તારા ભાઈની આંખ ખોલી. આ મારા માટે છે ને આ તારું રાખડીનું જે બંધન છે ને એને લઈને જ આ થયું છે. બાકી હું કોઈની વાત માનું એ માનું છું હે. ગામમાંથી કેટલા કહેતા હતા મને આ મારો દીકરો કે વહુ કે અને ગામના કેટલાય કહેતા હતા પણ હું એકનો બે નહોતો થતો. બાપુજી હવે તો મને ક્યારે નહીં કયો ને તમે. અરે બહુ બેટા તમારી આંખમાંથી જો આહું પડે ને અને એ મારી ભૂલને લીધે કે મારા કીધે તો છે ને મારે આ ઘર છોડીને સંસાર ત્યાગી દેવો પડે. અને જને બાપુને તારા હાથના ગટપણમાં રોટલા ખાવાના છે. હા. એ તો ખવડાવીશ જ ને. હે હું પોઈન્ટ ક્યાંથી કે મને સેવાનો જો લાવ મળે છે એ પોઈન્ટ હું જાવા થોડીક દઉં ભાઈ. સમજો આ કેટલી સમજેલી સંસ્કારી વહુ છે ભાઈ. હા તારા ગયા પછી હોતર વિચાર્યું મેં હા, કે વહુ છે ને આમાં વહુનો ક્યાં વાંક છે. આ તો જૂનો વાયદો છે અને એ જૂનો કાદો ઉખેડતો હતો હું અને જૂનું ઉખેડવી એટલું તો પછી એમ વાસી જ હોય ને જૂનું તો બધું. ભાઈ બાપુ તમારે હા હું એ જ કહું છું જલપા, ઝાઝી વાતુના ગાડા ભરાય. આ ફૈબા આવ્યા છે તો એનું મીઠું મોઢું નહીં કરાય. આ જો વાળું ટાણું થઈ ગયું છે, હેરો બેરો બનાવ્યો કાંઈક. એ હેરો નથી ખાવો મને હું ખાવા એને ખીર બહુ ભાવે છે. ખીરેય નહીં ખીર. માનશે ને આ ઓણ પોક છો છે ને તો પોકનું જાદરિયું ખાવું છે. હા, તો હાલો, ઓહો, લે. હું હમણાં બનાવી દઉં તાજે હા. તાજું હમણાં મસ્તીનું. હા મને તારા હાથનું બહુ ભાવે છે. હું અંદર જાઉં છું ભાઈ હવે એ ભેળા ભેળ કઢી હોતન કરજો. કઢી હારે જાદરિયું